નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું હિનલ। તો સમાચારની શરૂઆત કરીએ। મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનથી આકાશ ઇન્સ્ટિટ્યૂટ, એલન ઇન્સ્ટિટ્યૂટ અને અનેક શાળાઓની મિલીભગતથી ચાલતો કરોડોનો ગોરખ ધંધો ખુલ્લો પડ્યો છે। ત્યારે રાજકોટમાં આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં અહેવાલના પડઘા પડ્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમને ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો હતો અને ઇન્સ્ટિટ્યૂટ પ્રવેશવા માટે મંતવ્યની ટીમને વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે, જેમાં સિક્યુરિટી અને સ્ટાફ દ્વારા સંવાદદાતા અને કેમેરામેન સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું। નહીં સર, આપણી બ્રાન્ચમાં ડમી કન્સેપ્ટ નથી ચાલતો। રેગ્યુલર સ્કૂલમાં જ સ્ટુડન્ટ જાય છે અને આપણો ટાઈમ બી આફ્ટરનૂનનો જ છે, જ્યારે લોકોની સ્કૂલને બધું પતી જાય। આફ્ટર 3:45 જ આપણા લેક્ચર્સ ને બધું સ્ટાર્ટ થાય છે બધી જ બેચના। રાજકોટ બ્રાન્ચમાં કેટલા વિદ્યાર્થીઓ અત્યારે? નિયર અબાઉટ 400 પ્લસ છે। નીટના કેટલા છે ને રીનીટના કેટલા છે? રીનીટના 150 છે, બાકી બધા રેગ્યુલર લાઈક ફાઉન્ડેશન કોર્સ છે, 11, 12 એ બધા છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા જે પર્દાફાશ કરવામાં આવ્યો તેમાં અનેક જે ક્લાસીસ છે તેના નામ ખુલ્યા છે। તેમાં કહી શકાય કે એલનનું નામ તો છે, પણ સાથે સાથે જે આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે તેનું પણ ક્યાંક નામ સામે આવી રહ્યું છે। ખાસ તો સ્ટિંગમાં જ આકાશ ઇન્સ્ટિટ્યૂટના જે સંચાલક છે તે કબૂલાત કરી રહ્યા છે કે તેમના જ જે નેજા હેઠળ ક્યાંક ને ક્યાંક બીજા શાળામાં એડમિશન છે તે આપવામાં આવે છે, એટલે કે ડમી જે કહી શકાય કે જે વિદ્યાર્થી છે તે ઊભા કરવામાં આવે છે। ખાસ તો આને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે એક ચર્ચાનો વિષય છે કે રાજકોટમાં અનેક આવી જે ઇન્સ્ટિટ્યૂટ છે તે ચાલી રહી છે, આકાશ હોય કે પછી એલન હોય કે પછી અન્ય જે ઇન્સ્ટિટ્યૂટ છે ચાલી રહી છે। કેટલા માળે છે કાકા? શું ક્યાં છે રિસેપ્શન? બોલો મંતવ્ય ન્યૂઝ દ્વારા ધમાકેદાર ખુલાસો કરવામાં આવ્યો છે। તો આકાશ ઇન્સ્ટિટ્યૂટનો કૌભાંડ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયું છે। રાજ્યમાં આકાશનો કાળો ખેલ બેનકાબ થયો છે, ત્યારે શિક્ષણના નામે ચાલતો કરોડોનો ઠગાઈનો ધંધો પણ મંતવ્ય ન્યૂઝ પર સામે આવ્યો છે। અને મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં આકાશનો ગોરખ ધંધો ડમી એડમિશનથી બનાવ્યો છે અને તેનું નકલી સામ્રાજ્ય પણ સામે આવ્યું છે। તો આકાશ અને શાળાઓની ભાઈબંધીમાં પણ તિરાડ પડશે, ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટો દગો, સરકાર અને અધિકારીઓની સંડોવણીનો પણ મંતવ્ય ન્યૂઝ પર પર્દાફાશ થયો છે। શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં। ગુજરાતના શિક્ષણ જગતમાં ભયાનક કૌભાંડ સામે આવ્યું છે। શિક્ષણની આડમાં રૂપિયા કમાવવાની એવી રમત રમાઈ રહી છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે। મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં ખુલ્યું છે કે પ્રખ્યાત કોચિંગ સંસ્થા આકાશ ઇન્સ્ટિટ્યૂટ દેશના શિક્ષણ તંત્રને અંદરથી ખોખલું બનાવી રહ્યું છે। દેખાવમાં બધું જ સાચું લાગે, પરંતુ હકીકત એકદમ અલગ છે। શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ કરીને નકલી એડમિશનના કાવતરા ઘડાઈ રહ્યા છે। એક બાજુ શાળાના એડમિશન રજિસ્ટરમાં વિદ્યાર્થીઓના નામ ચઢાવવામાં આવે છે, પરંતુ તે વિદ્યાર્થીઓને શાળામાં ભણવા મોકલવામાં આવતા નથી। તેના બદલે એ બાળકો સીધા આકાશના ક્લાસરૂમમાં જ અભ્યાસ કરે છે, એટલે કે એડમિશન શાળામાં અને અભ્યાસ આકાશમાં। આ ચકચારભર્યા કાવતરાથી શાળાઓને આર્થિક ફાયદો મળે છે, જ્યારે આકાશ પોતાની કોચિંગ ફી વસૂલે છે। પણ સવાલ એ છે કે આ ગેરકાયદેસર સાંઠગાંઠનો ભોગ કોણ બને છે? જવાબ સ્પષ્ટ છે, વિદ્યાર્થી અને તેમના વાલીઓને ભૂલાવવામાં આવે છે કે બાળક શાળામાં રજીસ્ટર્ડ છે, પરંતુ વાસ્તવમાં તેને શાળાનું શિક્ષણ જ મળતું નથી। પરિણામે વિદ્યાર્થીઓ શાળાની પ્રવૃત્તિઓથી વંચિત રહી જાય છે અને ભવિષ્ય જોખમમાં મુકાય છે। વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા વચન આપનાર આકાશ હવે વિલન સાબિત થઈ રહ્યો છે, કારણ કે શિક્ષણનું મૂળ ધ્યેય માત્ર જ્ઞાન આપવાનું નથી, પરંતુ એક સંતુલિત શિક્ષણ તંત્ર જાળવીને બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે। પરંતુ અહીં તો શિક્ષણની આડમાં માત્ર નાણાકીય સ્વાર્થ સિદ્ધિ ચાલી રહી છે। મંતવ્ય ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં સ્પષ્ટ પુરાવા સામે આવ્યા છે કે આ ભૂતિયા એડમિશનના જાળમાં હજારો વિદ્યાર્થીઓ ફસાઈ ચૂક્યા છે। શાળા આકાશ સાંઠગાંઠથી શિક્ષણ વિભાગની સિસ્ટમને અંદરથી ખોખલી બનાવવામાં આવી છે। કાયદાની આંખોમાં ધૂળ નાખીને, નિયમોને પાંદડા બનાવીને બાળકના ભવિષ્ય સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે। વાલીઓમાં ભારે રોષ છે। ઘણા વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ બાળકોને સારું ભવિષ્ય આપવા માટે મહેનત કરીને ફી ચૂકવે છે। બાળકોમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે દબાણ કરવામાં આવે છે, પરંતુ મૂળ શિક્ષણ
અને શાળાની આધારભૂત પ્રવૃત્તિઓમાંથી તેમને દૂર રાખવામાં આવે છે. હવે સવાલ એ છે કે શું શિક્ષણ વિભાગ આ મામલે આંખ મીચીને બેઠો છે કે પછી આ કૌભાંડ પર કડક પગલાં ભરાશે? મંતવ્ય ન્યૂઝના આ ખુલાસા બાદ સમગ્ર શિક્ષણ ક્ષેત્રમાં ચિંતા અને ચકચાર મચી ગઈ છે. હવે વાલીઓ, વિદ્યાર્થી અને સમાજનો એક જ પ્રશ્ન છે: શું આકાશ જેવા મોટા કોચિંગ માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે કે ફરીથી સિસ્ટમના નામે બધું દબાઈ જશે? મંતવ્ય ન્યૂઝ આપને બતાવશે દરેક પુરાવો, દરેક હકીકત અને કરશે આ કૌભાંડનો પર્દાફાશ, કારણ કે અમારું ધ્યેય છે સાચી ખબર સાચા સ્વરે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. આકાશ ઇન્સ્ટિટ્યૂટનું રાજ્યવ્યાપી કૌભાંડ બેનકાબ થયું છે તો ગાયત્રી, ડિવાઇન લાઈફ અને શાલિન સ્કૂલનો પણ ભાંડો ફૂટ્યો છે તો શિક્ષણની આડમાં કરોડોનો કાળો ધંધો ચાલતો હોવાનો પર્દાફાશ થયો છે. શાળાઓ અને આકાશ ઇન્સ્ટિટ્યૂટનું સેટિંગ ખુલ્લેઆમ થયું છે ત્યારે ખુદ આકાશ ઇન્સ્ટિટ્યૂટે જ કૌભાંડના રાઝ પણ કબૂલ્યા છે તો શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ સંડોવાયેલા જોવા મળ્યા છે. આ સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા ધમાકેદાર પર્દાફાશ કરવામાં આવ્યો હતો. तो जीबीएसई नहीं है, वो सीबीएसई है, जीबीएसई है, स्टेट बोर्ड गुजरात। अच्छा स्टेट बोर्ड है ना, जीएसई बोर्ड है। तो 4-5 स्कूल हैं यहाँ पर, तो हमारे बच्चे वहीं जाते हैं, तो वो या तो बच्चों को जल्दी छोड़ देते हैं, सुबह 10 साढ़े 11 बजे छोड़ देते हैं बच्चों को, और वीकली मतलब वीक पे मतलब 2 या 3 क्लासेस रोक देते हैं। अच्छा तो क्या होता है कि वो बर्डन नहीं आता है, क्योंकि क्या होता है ना कि अगर बच्चे को स्कूल का होमवर्क असाइनमेंट आ रहा है, स्कूल की भी कोई इंटरनल एग्जाम है और यहाँ हमारा सिलेबस आगे चल रहा है, तो थोड़ा सा गैप तो आता है. पर हर दिन पॉसिबल हो पाएगा? हर दिन थोड़ी ना बच्चे को जल्दी छोड़ देंगे. छोड़ देते हैं. गायत्री में तो वीकली जाना पड़ता है, जो मैंने गायत्री स्कूल बताया वहाँ वीकली एक बार प्रैक्टिकल्स के जाते हैं, है ना. बाकी जो मैंने डिवाइन बताया शायद यहाँ पर बच्चे 2 या 3 दिन में जाते हैं. तो एज पर बैंक आप तो सबसे अच्छा है कि गायत्री स्कूल ऑप्ट कर लो, जहाँ पर वो सिर्फ प्रैक्टिकल्स पे जाता है. अगर आपका कांटेक्ट हो तो कोई कांटेक्ट नंबर करवा देना. है ना, मैं कॉन्टेक्ट करवा दूंगा. પાટણના સાંતલપુરમાં ભારે વરસાદ પડ્યો છે. અવિરત વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થયું હતું તો રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પણ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે. પૂર્વ ધારાસભ્યએ લોકોના પ્રશ્નો સાંભળીને સરકાર પાસે સહાયની માંગ કરી હતી. વહુવા ગામમાં અને બધા ગામોની અમે મુલાકાતો લીધી. અત્યારે બકુતરણ બધા ગામોમાં જઈ રહ્યા છે. ખૂબ જ મોટું નુકસાન છે. ગામડામાં ઘર વકરીથી માંડીને ખેડૂતોને ખેતરોમાં ઊભા પાક બધા ખોવાઈ ગયા છે. ખૂબ જ નુકસાન, ધોવાણ ખૂબ થયેલું છે. સરકારે તાત્કાલિક સર્વે કરવું જોઈએ. કાલે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં લેટર લખ્યો છે અને તાત્કાલિક જાણ કરી. જે દિવસે આ પરિસ્થિતિ થઈ એ દિવસે બી મેલ કર્યો હતો. પડી છે એમાં મદદરૂપ થાય. કચ્છના રાપરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે તેમજ રોડ રસ્તાઓ પર સમારકામ કરવામાં આવે તેવી પણ માંગ સ્થાનિકો દ્વારા કરાઈ છે તો રોડ રસ્તા તેમજ ખેડૂતોને પાક નુકસાનીના વળતર મળે તેવી રાપરના કિસાન કોંગ્રેસ પ્રમુખ કરશન મણવરે સરકાર પાસે રજૂઆત કરી હતી. અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને બહુ મોટો નુકસાન થયો છે. સરકાર શ્રી પાસે અમે આશા રાખીએ છીએ ખેડૂતોને પૂરી વળતર આપે અને જે રોડ રસ્તા ડેમ જે ખરાબ થયા છે, તૂટી ગયા છે, એ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે. કે 16 થી 17 ઇંચ વરસાદ રાપર તાલુકામાં અને ભચાઉ તાલુકામાં 2 ગામની તાલુકામાં પડ્યો છે. એનાથી ખેડૂતોને મોટો નુકસાન થયો છે અને મગફળી, બાજરી એવા પાકોને નુકસાન થયો છે. અને રોડ રસ્તા રાપર આખા તાલુકાની અંદર રોડ રસ્તા અને ખાડાને અત્યારે મેં તમને વિડીયો મૂકે એવા બહુ ગંભીર પરિસ્થિતિથી માણસો પસાર થાય છે. તે તાત્કાલિક સરકાર રસ્તાનું કામગીરી કરે અને ખેડૂતોને સહાય આપે એવી સરકાર પાસે મારી માગણી છે. કોંગ્રેસના ધારાસભ્ય અમરેશજી ઠાકોરે બનાસકાંઠામાં થયેલી હોનારત મુદ્દે ગૃહમાં હંગામો કર્યો હતો. પ્રશ્નોત્તરી પછી કોંગ્રેસના સભ્ય કાંતિ ખરાડી અને અમરેશજી ઠાકોરે પ્લેકાર્ડ લઈને ગૃહમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું તો કોંગ્રેસના બંને સભ્યો વેલમાં બેસી ગયા હતા અને ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ બંને સભ્યોને વિરોધ ન કરવા કડક સૂચના પણ આપી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસના શૈલેષ પરમારે દરમિયાનગીરી પણ કરી હતી અને કોંગ્રેસના બંને સભ્યોએ વ્યક્ત કરેલી લાગણી અંગે ગૃહમાં માહિતી પણ આપી હતી. સરકારનું ગઈકાલે ધ્યાન દોર્યું ત્યારે સ્કોપની બહાર પ્રશ્ન છે એવું કહી અને વાતને ટાળી દીધી. આજે પણ અમે ગૃહની અંદર વાત કરી છે કે ભાઈ ખેડૂતોનો સર્વે કરાવો
ત્યારની વાત ત્યારે છે, પણ ખેડૂતોની જે ઘરવખરી પલળી ગઈ છે, ખેડૂતોનું જે અનાજ કરિયાણું પલળી ગયું છે, તો તાત્કાલિક ખેડૂતોને, ગામ લોકોને કેશડોલ ચૂકવવામાં આવે. સાથે સાથે તાત્કાલિક ટીમ બનાવી અને ખેડૂતોના પાકનું સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા પછી એને યોગ્ય પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી અમે આજે વાત રજૂ કરી છે. વિધાનસભા સત્રના અંતિમ દિવસે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા ગૃહમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે પાટણની MK યુનિવર્સિટીને ફાળવેલી જગ્યા કરતાં અલગ જગ્યા ઉપર ચલાવવામાં આવી રહી છે. તો આ પ્રશ્નના જવાબમાં ખુદ સરકારે સ્વીકાર કર્યો છે કે MK યુનિવર્સિટી ફાળવેલી જગ્યા કરતાં અલગ જગ્યા પર ચાલે છે અને આ અંગે અગાઉ પણ 3 ફરિયાદ પણ મળી ચૂકી છે. જો કે સરકાર દ્વારા હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરાઈ નથી. પ્રશ્ન નંબર 40ની અંદર રાજ્ય સરકારે સ્વીકાર્યું છે કે અમે ગુજરાતની અંદર ભૂતિયા યુનિવર્સિટી ચલાવીએ છીએ. અગાઉ ગુજરાત વિધાનસભાની અંદર પાટણની MK યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી હતી. આ બાબતે અમે રજૂઆત કરી હતી કે આજે પણ વિધાનસભાની અંદર જે જગ્યાની મંજૂરી આપવામાં આવેલી છે એ વડલી ખાતે આજે પણ માત્ર ફાર્મ હાઉસ અને ભેંસોના તબેલા છે. હેલ્મેટને લઈને સુરતના ધારાસભ્યોએ રજૂઆત કરી છે તો રાજકોટમાં વિરોધનો સૂર ઉઠ્યો અને જેની રજૂઆત કરવામાં આવી છે. તો સુરત સહિત તમામ મહાનગરોનો આ પ્રશ્ન છે. હેલ્મેટ ફરજિયાતના કાયદાથી લોકોને તકલીફ પડી રહી છે. સમગ્ર મામલે તમામ મહાનગરો માટે વિચાર કરવો જોઈએ. લોકોને પડતી મુશ્કેલીઓ અંગે પણ વિચારવું જોઈએ. મહીસાગરના લુણાવાડા પાસે હુમલાની ઘટના પ્રકાશમાં આવીને જેમાં પુત્રએ માતા પિતા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતક હુમલો કર્યો હતો અને ત્યાર પછી પુત્રએ પણ પોતાના શરીર તેમજ ગળાના ભાગ પર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં પિતાનું ઘટના સ્થળે મોત થયું છે તેમજ માતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પંચમહાલના હાલોલ પાસેની GFL કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે. ઘોઘંબાના રણજીતનગરમાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાથી ઝેરી કેમિકલ લીકેજ થયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તો આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક બચાવ કામગીરી પણ શરૂ કરાઈ. હાલોલ સહિતની ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જ્યારે ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક રણજીતનગર ખાતેની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા છે. તો દુર્ઘટનાની ગંભીરતા જોતા પંચમહાલ જિલ્લાના તમામ મુખ્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે કંપનીની આસપાસનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરાવ્યો છે. વાહન વ્યવહાર પણ બંધ કરાવ્યો છે તેમજ આસપાસના ગામોના લોકોનું પણ સ્થળાંતર કરાવ્યું હતું. નેપાળમાં અમદાવાદના વસ્ત્રાલની આકૃતિ સોસાયટીના પ્રવાસીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. 3 અલગ અલગ પરિવારના 9 લોકો ફરવા ગયા હતા. નેપાળમાં પરિસ્થિતિ વિકટ બનતા તમામ લોકો ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. મારા સાસુ સસરા, મારા મમ્મી પપ્પા અને સોસાયટીમાંથી 4 બીજા સભ્યો ગયેલા છે નેપાળ. કેમ? વિડીયો કોલમાં વાત થઈ હતી. ડર લાગે છે કે એ લોકો જલ્દી સેફ ઘરે આવી જાય તો સારી વાત છે. એ લોકોએ સાથે પ્લાન કર્યો હતો કે 9-7 જણ જઈએ એમ, અને એ લોકો પ્રયોસા ટૂર એન્ડ ટ્રાવેલ્સમાંથી ગયા છે. એ લોકો હાલની સિચ્યુએશનમાં સારું છે ત્યાં આગળ. મારી સોસાયટીના 3 કપલ ગયા છે. એમનો એક છે મહેન્દ્રભાઈ, મહેશભાઈ, જસુભાઈ, અંજનાબેન, ચીમનભાઈ પંચાલ અને મધુબેન પંચાલ. એમને મેં રાતે કોન્ટેક્ટ કર્યા હતા અને આ પરિસ્થિતિ વિશે મેં માહિતગાર લીધી હતી
અને હું સતત એમના કોન્ટેક્ટમાં રહું છું. 3 દિવસ પહેલાં વાત થઈ હતી. આ જે ઘટના નથી બની એના ત્યાં સુધી બધાના ફોન ચાલુ હતા અને વિડીયો કોલિંગ એના ફેમિલી દરેક ફેમિલી સાથે વાત રોજેરોજ થતી હતી. પણ છેલ્લા 2 દિવસથી બિલકુલ સદંતર વાત નથી થઈ. પણ અમારા ચેરમેનશ્રી દ્વારા જે વાયા કોન્ટેક્ટ કરતા એવા મેસેજ મળ્યા છે કે એ લોકો હવે થોડાક સેફ છે અને બોર્ડર તરફ જઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લાથી પ્રવાસમાં ગયેલો એક પરિવાર નેપાળમાં ફસાઈ ગયો હતો. નેપાળના પોખરાની હોટલમાં હાલ તો પરિવાર સુરક્ષિત છે. તો અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા. જિલ્લા પંચાયતના બાળ વિકાસ સમિતિના ચેરમેન વીણાબેન ખરાડી પરિવાર સાથે નેપાળમાં છે. ભારત અને ગુજરાત સરકાર દ્વારા પરિવારને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. હાલમાં મારા માતા પિતા અને ભાઈ ને ભાભી નેપાળમાં ફરવા ગયા છે. 3-4 દિવસથી ત્યાં છે. તો હમણાં તે નેપાળના પોખરામાં ચીનો હોટલ લેક સાથે આવેલી છે તેમાં રોકાયેલા છે. તે હાલમાં સુરક્ષિત છે. પણ ત્યાં નજીકમાં જ એક હોટલમાં આગ ચાપવામાં આવી હતી અને એમનાથી થોડાક દૂર બી આગ ચાપવામાં આવી હતી. ત્યાં વિરોધ પ્રદર્શન થોડોક વધેલો છે. તે હાલમાં સુરક્ષિત છે અને ત્યાં અહીંની અરવલ્લી સરકાર અને ગાંધીનગરથી અને દિલ્હીથી બી એમની જોડે કોન્ટેક્ટમાં છે સરકાર બી. છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા તેમજ અન્ય પોલીસ અધિકારી તથા પોલીસ સ્ટાફ દ્વારા કવાંટ તાલુકાના ખંડીબરા ગામના નિવૃત્ત જવાન રતનભાઈ રાઠવાનું સન્માન કરવામાં આવ્યું છે. તો રતનભાઈ જેઓએ ભારતીય સેનાની મરાઠા રેજિમેન્ટમાં 23 વર્ષ સુધી સરહદ વિસ્તારમાં ફરજ બજાવી હતી તથા ઓપરેશન સિંદૂરમાં પણ મહત્વનો ભાગ ભજવ્યો હતો. વડોદરા કોર્ટમાંથી હત્યાનો આરોપી ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. દીપેન પટેલનો હત્યારો કોર્ટમાંથી ફરાર થતા ભારે ચકચાર મચી જવા પામી છે. દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટમાંથી હાર્દિક પ્રજાપતિ નામનો આરોપી ફરાર થઈ ગયો છે. કોર્ટ કેન્ટીનમાં ગુજરાતી થાળી આરોગીને આરોપી ફરાર થયો છે. વડોદરામાં મંતવી ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. મંતવી ન્યૂઝે શહેરમાં ખાડારાજનો અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ પછી મહાનગરપાલિકાની રોડ શાખા એક્શનમાં આવી છે. ખુદ મનપા કમિશનર અધિકારીઓ સાથે મેદાને ઉતર્યા અને રોડ પર ખાડા પૂરવાની કામગીરીનું કમિશનરે નિરીક્ષણ કર્યું હતું. આજે જેટ પેચિંગ મશીન અમે તાત્કાલિક ઇમરજન્સી ધોરણે સાઉથ ઝોનમાં લાવીને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. અલગ અલગ ઝોન્સમાં જે ઇમરજન્સી વર્ક્સ કરવું પડે એમાં પણ જેટ પેચિંગ મશીન્સ લાવીશું. આવનારા દિવસોમાં કમ્પ્રેસર્સ પણ લાવીશું. સૌપ્રથમ વડોદરામાં રોડ કન્સલ્ટન્ટ્સ સારું ક્વોલિટીના રોડ કન્સલ્ટન્ટ્સને લાવવાની જરૂરિયાત છે. રોડ કન્સલ્ટન્ટ્સ એમ્પાનલમેન્ટ નથી. સાથે સાથે જે ઓલ વેધર રોડ્સની વાત છે, જે બાકી મેગા સિટીઝ મેજર સિટીઝમાં ઓલ વેધર રોડ્સ છે, આવનારા દિવસોમાં ઓલ વેધર રોડ્સ કરવા માટે અમે લગભગ 40-45% વધારે ખર્ચ રોડ્સમાં કરીશું, જેથી કરીને વડોદરામાં આ જે કાયમી પ્રોબ્લેમ છે કે ખાડાઓ વારંવાર આવે છે એને બંધ કરી શકાય. પાટણથી સમાચાર મળી રહ્યા છે. સાંતલપુર પાસે નદીમાં 5 યુવાનો ડૂબવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તેને લઈને વધુ વિગત સામે આવી છે. પાટણથી તો સાંતલપુર ખાતે નદીમાં 5 લોકો ડૂબ્યા હતા. નડિયા ગામ પાસે વહેતી નદીમાં 5 લોકો ડૂબ્યા હતા. 4 લોકોના મૃતદેહ મળી આવતા તેમને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે. તો પાટણના સાંતલપુરથી આ સમાચાર છે. નદીમાં ડૂબેલા એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. તો ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ એનડીઆરએફની ટીમ સાથે મેદાને ઉતર્યા છે. હજુ પણ એક વ્યક્તિની શોધખોળ ચાલુ છે. અન્ય 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. પાટણ પંથકમાં આ ઘટનાને પગલે અરેરાટી ફેલાઈ ગઈ છે. તો સાંતલપુર નદીમાં 5 લોકો ડૂબ્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. નડિયા ગામ પાસે વહેતી નદીમાં 5 લોકો ડૂબી ગયા હતા. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. વિધાનસભાના ટૂંકા સત્રની સમાપ્તિ થઈ છે. તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર. વિધાનસભાના ટૂંકા સત્રની સમાપ્તિ થઈ ચૂકી છે. વધુ વિગત છે કે સત્ર સમાપ્ત થયા પછી તરત જ કેબિનેટની બેઠક. તો ગાંધીનગરથી આ મહત્વના સમાચાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી. જેવું વિધાનસભાનું સત્ર પૂરું થયું તરત કેબિનેટ બેઠક મળી. બેઠકમાં વરસાદથી પ્રભાવિત જિલ્લાઓ અંગે સમીક્ષા કરાઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વિનાશ વેર્યો છે. સમગ્ર બનાસકાંઠા પંથકમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદ પડી રહ્યો છે, તેને લઈને જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે. તો બનાસકાંઠામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પત્ર લખ્યો છે. ગુલાબસિંહ રાજપૂતે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. બનાસકાંઠા સમાચાર. વરસાદી આફતથી પીડિત વિસ્તારોને સર્વે કરવા માટે માંગ કરાઈ છે. આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અમારા વિસ્તાર વાવ, સુઈગામ, થરાદ અને ભાભર વિસ્તારમાં જે પૂરના લીધે જે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું છે એના માટે રજૂઆત કરી છે. ખાસ કરીને ખેડૂતોનો જે પાક ધોવાણ થયો છે, પાકનો એનું વળતર આપવામાં આવે, જમીનનું જે ધોવાણ થયું એનું વળતર આપવામાં આવે, અને જે પશુઓના મોત થયા છે એનું પણ સર્વે કરી તાત્કાલિક ધોરણે એમને સહાય ચૂકવવામાં આવે, કેસ્ટોલ ચૂકવવામાં આવે એની રજૂઆત કરી છે. ખાસ કરીને પશુઓના પોસ્ટમોર્ટમની વાત છે તો અત્યારે પણ ખેતરોમાં પાણી ભરેલા છે. છેલ્લા 5-6 દિવસથી લગભગ 10,000 કરતાં પણ વધુ પશુઓના મોત થયા છે. ત્યારે હવે જે પશુઓના મુદ્દે પણ ખૂબ જ દુર્ગંધ મારે છે, રોગચાળો ફેલાઈ રહ્યો, ત્યારે કલેક્ટરશ્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે ખેડૂત ફોટો પાડીને પણ જો રાખ્યો હોય તો પણ એને સહાય ચૂકવવામાં આવે, જેનાથી આજે બનાસકાંઠામાં બનાસ નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ઘટના પ્રકાશમાં આવી રહી છે બનાસકાંઠાથી. તો બનાસ નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા પરિવારમાં પણ શોકનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા. અમીરગઢમાં જૂની રોહ નજીકની આ ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. તો બનાસકાંઠામાં નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. બનાવની જાણ થતાં ઘટના સ્થળે પણ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. મહીસાગરથી સમાચાર મળી રહ્યા છે. તો લુણાવાડા પાસે 4 કોસિયા નજીક આગની ઘટના બની હતી. લુણાવાડામાં 4 કોસિયા પાસે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. સંતોષ લાઇનિંગ એન્ડ ફર્નિચર નામની દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. દુકાનમાં રહેલો સોફા અને ગાદલા સહિતનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે. પાટણથી સમાચાર મળી રહ્યા છે. તો પાટણમાં ટોલટેક્સ કર્મી દ્વારા વધુ એક હુમલાની ઘટના પ્રકાશમાં આવી છે. તો પાટણમાં ટોલટેક્સ કર્મીએ ફરી એકવાર હુમલો કર્યો છે. હુમલાની ઘટના પાટણથી સાંતલપુર બકુતરા ટોલ ટેક્સ પર કર્મચારી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જિલ્લામાં ટોલટેક્સ કર્મચારીઓની દાદાગીરી દિવસે ને દિવસે વધી રહી છે. વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો ત્યારે ભારતમાલા રોડ પર બકુતરા ટોલટેક્સ મુદ્દે દાદાગીરી થઈ હતી. કર્મચારીએ જ હુમલો કર્યો છે. કાર ચાલક સાથે ટોલટેક્સના પૈસા બાબતે માથાકૂટ થઈ હતી. આણંદથી સમાચાર મળી રહ્યા છે. અમૂલના 8 બ્લોકનું મતદાન પૂર્ણ થયું છે. ઉલ્લેખનીય છે કે આજે અમૂલ ડેરીના 8 બ્લોકનું મતદાન યોજાયું હતું. આ મતદાન પૂર્ણ થયું છે. આણંદથી સમાચાર. એક વ્યક્તિગત બેઠકનું મતદાન પણ પૂર્ણ થયું છે. સવારે 9 કલાકથી આ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી. આજરોજ અમૂલ નિયામક મંડળની ચૂંટણીની વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે 9 વાગે વોટિંગની પ્રક્રિયા શરૂ થઈ હતી તથા અત્યારે 3 વાગે સદર વોટિંગની પ્રક્રિયા પૂર્ણ કરેલ છે. સદર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ 8 બ્લોક અને એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એમ મળીને કુલ 9 બ્લોકમાં ચૂંટણી માટે વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સદર પ્રક્રિયા દરમિયાન કુલ 24 ઉમેદવારો માટે વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તથા 900 થી 950 જેટલા વોટરોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધેલો છે. પશ્ચિમ રેલવે દ્વારા દિવાળીને લઈને સ્પેશિયલ ટ્રેન શરૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુસાફરો માટે આ સારા સમાચાર છે. દિવાળીનો સમય આવી રહ્યો છે ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનની શરૂઆત કરાઈ છે. ઓખા દિલ્હી કેન્ટના શકુરબસ્તી વચ્ચે આ સ્પેશિયલ ટ્રેન ચાલશે. તો પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ. સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાની હાથમતી નદીમાં નિવૃત્ત ફૌજી તણાયા હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. તો સાબરકાંઠામાં હાથમતી નદી પાસેનો બનાવ છે. પ્રાંતિજના મોયડા માઢા નજીક ચકચારી ઘટના બની હતી. નિવૃત્ત ફૌજી તણાઈ ગયા હતા.
ખેડાના કપડવંજની વરાસી નદીમાં કિશોર ડૂબ્યાની ઘટના પણ પ્રકાશમાં આવી છે, જેમાં કિશોર પોતાના મિત્રો સાથે નદીમાં નાહવા ગયો હતો અને નદીમાં નાહવા જતા કિશોર ડૂબી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓ દ્વારા કિશોરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. ઓણાસિયા નદી છે, એમાં મેં બેહેલો હતો. પેલો ભાઈને ભૂસકો માર્યો, ડૂબતેલો. મેં બચાવવા માટે ભૂસકો માર્યો ને મેં એ ડૂબતેલો તો મેં મારા ખભા ઉપર બેહાડ્યું 3 થી 4 વખત, પણ મેં આપી ગયો. મેં બહાર નીકળી એટલી વારમાં એ ડૂબી ગયો. પછી મેં કોશિશ કરી ને બચાવવાની, પણ હાથમાં ના આવ્યો તો મેં બહાર નીકળી ગયો. નકર મને સાસ બહુ ચડી ગયેલો એટલે મેં બહાર નીકળી ગયો. સમાચારોમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.